જય માતાજી મિત્રો, સ્વાગત છે ગુજરાતી ચેલેન્જમાં। આજની અમારી ચેલેન્જ વિડીયો લાવ્યા છે વિષ્ણુજી। આજની ચેલેન્જ વિડીયો એકદમ નવી છે। આજની ચેલેન્જ વિડીયો છે ચકલી ઉડાડવાની ચેલેન્જ વિડીયો। એટલે કે આ ચેલેન્જ વિડીયો કઈ રીતના છે તો હું તમને સમજાવી દઉં। જેમ કે આપણે આ ચેલેન્જ એ રીતના રમવાની છે, એટલે કે મારે ઊભું કહેવાનું છે કે આની બધા આપણે આ રીતના ઓગળી રાખી, બરાબર? મારે કોઈ બી એવું પક્ષી ઉડાડવાનું છે તો હું કેવું કોઈ બી પક્ષીનું નામ લેવું કે ચકલી કે કાગડો ઉડે, ચકલી ઉડે તો આજે બધા કહે અને હું કોઈ બી એવું પ્રાણીનું નામ કહેવું જે હવામાં નહીં ઉડી શકતું અને જો એને હવામાં ઉડાડી નાખ્યું તો એ ભાઈ આપણે થઈ જાય આઉટ। એટલે હું તમને ઉદાહરણ તરીકે સમજાવી દઉં, જો કે તમને એમ ખબર નહીં પડે, એક્ઝામ્પલ આલું પડશે તો તમે રેડી? ખાલી ઉદાહરણ સમજાવું, બરાબર? ચકલી ઉડે, કાગડો ઉડે, પાડો ઉડે, આજ તો નિકીજી આપણે કારણ કે મેં કીધું પાડો ઉડે તો કે પાડો એક આપણે પક્ષી નહીં, એક પ્રાણી છે જો કે હવામાં ના ઉડી શકે અને નિકીજી આપણે ઉડાડી નહીં શકીએ, નિકીજી આઉટ। તો કે ઉદાહરણ અને હવે આપણે આ ગેમની શરૂઆત કરીએ ભાઈ। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બધા મિત્રો રેડી થઈ ગયા છે અને મિત્રો તમે આપણે આ ગેમ રમવા માટે તૈયાર છો? તો શું વાત છે મિત્રો, આપણે બધા મેમ્બરો ગેમ રમવા માટે તૈયાર થઈ ગયા છે અને તમને ખબર તો છે કે આ ચેલેન્જ આપણે કઈ રીતના રમવાની છે। તો હું હવે આ ચેલેન્જની શરૂઆત કરું, બરાબર? પ્રાણી હશે એ નહીં ઉડે ને પક્ષી હશે એ ઉડશે, બરાબર? ચકલીથી સ્ટાર્ટ કર। ચકલી ઉડે, કાગડો ઉડે, મોર ઉડે, કબૂતર ઉડે, ભેંસ ઉડે। આપણે રાહુલજી થઈ જશે આઉટ, બરાબર? જો કે આપણે ભેંસ નથી ઉડાડવાની, જો કે રાહુલજી ભેંસને પોખું ના આવે, બરાબર? ભેંસ આપણે પોઈઝ હેડે હવામાં ના જાય, બરાબર? તો બધા મિત્રો રેડી? જો કે આ તો હળવું બોલું ને હું બોલવાની સ્પીડ જ્યારે વધારશું ત્યારે તમારે થઈ જાય કાઠું, બરાબર? પક્ષી યાદ નહીં આવતા। ચકલી ઉડે, કાગડો ઉડે, કબૂતર ઉડે, મોર ઉડે, સમડી ઉડે, બાગ ઉડે, ગાય ઉડે। સાહેજી બાર બચ ગયા, યાદ નહીં આવતું। દેડકો ઉડે, આડિયો ઉડે, કાગડો ઉડે, બતક ઉડે, કાબજો ઉડે। કેમેરામેન સહેલજી આઉટ થઈ ગયા છે, હવે આવી ગયા છે રાજેશજી અંદર, બરાબર? માછલી ઉડે, કાબજો ઉડે, આડિયો ઉડે, કાગડો ઉડે, કાબેર ઉડે, બતક ઉડે, ઘોડો ઉડે, ભેંસ ઉડે, ઊંટ ઉડે, ચકલી ઉડે, કાબેર ઉડે, ઓલો ઉડે, બતક ઉડે, ચૂયું ઉડે, ચકલી ઉડે, આડિયો ઉડે, ઘોડો ઉડે, બલૂન ઉડે, બધું ઉડે સાપ ઉડે, ચકલી ઉડે, મગર ઉડે, વાઘ ઉડે, સમડી ઉડે, કીડી ઉડે, વાઘ ઉડે, બતક ઉડે, કાગડો ઉડે, આડિયો ઉડે, બતક ઉડે, ચકલી ઉડે, ભેંસ ઉડે, પોપટ ઉડે, ચકલી ઉડે, ગાય ઉડે, મોર ઉડે, કબૂતર ઉડે, બતક ઉડે, સાપ ઉડે, ચકલી ઉડે, પોપટ ઉડે, ચકલી ઉડે, પોપટ ઉડે, કાગડો ઉડે, બતક ઉડે, ચકલી ઉડે, પોપટ ઉડે, મોર ઉડે, ગાય ઉડે। તો મિત્રો આપણે મો થઈ ગયો છો આઉટ, બરાબર? અને હવે ઓઈન ઉડાડવા માટે તો મેં એક મસ્ત બ્રહ્માસ્ત્ર લાવ્યું છે। આ શું ના ઉડ્યું હોય તો હું ઉડાડી તમારે ખતરો થાય, હલો તો રેડી? ચકલી ઉડે, કાગડા ઉડે, કૂતરું ઉડે, બકરી ઉડે, તો આપણે નિકીજી આપણે બકરી ઉડાડી, બકરી ઉડે, કૂતરા ઉડે, ગાય ઉડે, બતક ઉડે, ગાય ઉડે, મોર ઉડે, કબૂતર ઉડે, ચકલી ઉડે, કાગડો ઉડે, આડિયો ઉડે, હાથી ઉડે, ઉડે હાથી,
અહીંયા ઉડે જ કે બે પગને ચકલી ઉડે ગાય ઉડે તો આપણે મેળવી આઉટ થઈ ગયા બરોબર. આવું થઈ જાય છે બરાબર યાર શું ઉડાડીએ છીએ હા યાર ઉડે પણ કોઈ ઉડે બરોબર હવા ઈ ચાલો તમે દોડે યાર ઈ કે દોડા ગયા હવે મોજું નવા નવા એ. પ્રાણી. ચકલી ઉડે કાગડો ઉડે આડિયો ઉડે કથાડ ઉડે બકરી ઉડે વિષ્ણુજી આપણે થઈ ગયા છે આઉટ બરાબર બકરીને હવામાં ઉડાડી નાખી અને આપણે તેલ તળા વધ્યા છે તો આપણે સાહિલજી અને રમેશજી બે બાપ બેટો થી નિયમ કરે છે દિનેશજી બરાબર એ એટલે કે જીતવું હશે કોમ્પિટિશન દિનેશજી ને હરાવા છે હવે હું મારું મગજ વાપરશું બરાબર હાલો ચકલી ઉડે મોર ઉડે કાબેર ઉડે આડિયા ઉડે ગાય ઉડે ભેંસ ઉડે ચકલી ઉડે ભેંસ ઉડે ચકલી ઉડે ભેંસ ઉડે કાકડો ઉડે બકરી ઉડે લેબડો ઉડે નિકીજી ઉડે કૂતરો ઉડે મોર ઉડે ચકલી ઉડે આડિયા ઉડે કાબેર ઉડે બગલું ઉડે બતક ઉડે બકરી ઉડે આડિયા ઉડે ચકલી ઉડે કૂતરું ઉડે બતક ઉડે બકરી ઉડે ચકલી ઉડે બકરી ઉડે બરાબર તો મિત્રો બધા આઉટ થઈ ગયા છે અને આમ જીત ગયે ને એક કોઈ નહીં જીત્યું બરાબર દિનેશજી પણ ચેડતા ઊંધું કરી નાખ્યું. તો મિત્રો આજની અમારી ચેલેન્જ હતી અમારે ચકલી ઉડાડવાની ચેલેન્જ અને આ ચેલેન્જમાં આપણે કોઈ જીત્યું નહીં બરાબર જો કે લાસ્ટમાં આપણે રમેશજી દિનેશજીને આપણે સાહિલજી વધ્યા છે કે છોટા સાહિલ વધ્યા હતા અને લાસ્ટમાં અહીંયાની બકરી ઉડાડી છે જો કે બકરી પ્રાણી છે હવામાં ના ઉડે ચકલી સમજી બેઠા આપણે બકરીને અને અમારે આ ચેલેન્જનો બીજો ભાગ આવશે એટલે તમે જરૂર જોજો આ અમારો પહેલો ભાગ છે અને આપણે કોઈ જીત્યું નહીં એટલે ઇનામ કોઈને આપવામાં નહીં આવે એટલે અમારી ચેલેન્જમાં આવા ને આવા વિડીયો આવશે તેથી તો તમે અમારી આ યુટ્યુબ ચેલેન્જને લાઈક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરો જય માતાજી.